જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી. આજે મોગલ ધામથી બાપુનો આદેશ કે મા મોગલ, મણિધર, વડવાળી, કબરાવ ધામવાળી 18 વર્ણનું રક્ષણ કરે અને ખૂબ તમને માતાજી ધંધામાં, રોજીનામાં, નોકરીમાં પ્રગતિ દે અને બધાએ 18 વર્ણને, દીકરા દીકરીઓને માં નિરોગી રાખે એવા આશીર્વાદ દેવાની સિદ્ધ નથી પણ અંદરથી નીકળી જાય. આજે બુધવાર હજારોની સંખ્યામાં મોગલધામ માણસો આવે છે. ખૂબ માની કૃપા છે અને માતાજી બધાની શરતી કળા રાખે. જેનો જેવો ભાવ એવું એને ફળ મળે. એમ કાયમ માટે બાપુ કહે છે દવા અને દુવા. પહેલાં ડૉક્ટરની દવા લઈ લેવી અને પછી માની કૃપા થાય તમારી ઉપર, એમ બે રાખવાની બાપ. પણ અંધશ્રદ્ધા ન રાખશો. હે 18 વરણ આ જે પાયાની માલકોર ઇતિહાસ જે ઉદળા કરી ગયા છે, હું તમે આજે એને વાગોળી છે, બોલી છે. એનું કારણ એ છે કે નામ રહન તા ઠાકરા નાણાં નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યાય ન પડત. એમ જે દાતારીની, કીર્તિની, સુરતાની, નીતિ, ધર્મ, ન્યાય જે આ વાતો કરી ગયા છે, ઇતિહાસ રચી ગયા છે, એને આપણે વાગોળી છે. પણ અમુક સોશિયલ મીડિયામાં આ 21મી સદી શું ખૂબ રાજી છે. પણ જેને કહેવાય કે આપણી સંસ્કૃતિ, આપણી સમજણ, શું આપણે કરવું, શું ન કરવું, શું આપણી ફરજમાં આવે છે, શું ખાવું, શું ન ખાવું, એ આ બહારનું જોઈ જોઈને ભૂલી ગયા છે. એમ વાત બહુ મોટી છે પણ હું તો કાયમ માટે આ દ્રષ્ટાંત દઉં છું. કારણ કે ભીખુદાન અમારી સમાજનો એક ગૌરવ. અને મિત્રો, ચારણો એક પછી એક કવિઓ જોવો તમે, ઇતિહાસ ઉજળા કરી દીધા છે. ચારણો કોઈ દી પક્ષપાતી બન્યા નથી. અમે સમાજ અમારો ઓછો છે પણ અમે ચારણો આયુના સંતાન છે. 18 વર્ણ હું તમને એટલું અત્યારે કહું છું કે અમારી ચારણની દીકરી IPS હોય, ડૉક્ટર હોય, ટકનું લઈ આવીને ખાતી હોય, કે કદાચ 5 ભેહું ગાયુંમાં ગુજારણ કરતી હોય, કે ટકનું લઈને ખાતી હોય, એ અમારી ચારણ દીકરીને તમે પગે લાગી લ્યો એટલે એમાં 9 લાખ લોબડિયાળી આવી જાય છે. કારણ કે એને આઈ કહેવામાં આવે છે. એમ આ વસ્તુ, આ રામાયણ, મહાભારત જગ પ્રસિદ્ધ યુગથી આપણે બોલતા આવ્યા છે. જે ઇતિહાસને ઉદળા કરી ગયા છે એને આપણે વાગળ્યું છે. 2 વસ્તુ કોઈથી લખવી નથી પડતી મિત્રો. એક આનંદ આવ્યો હોય અને એક દુઃખી થયા હોય. દુઃખી થયા હોય એ 50 વર્ષે યાદ કરો તો કમકમાટી આવે, ને આનંદ આવ્યો હોય 50 વર્ષે યાદ કરો કે વાહ મજા આવી. તો આ વસ્તુ છે, આ લખવી ન પડે. પણ તમે થોડુંક કોઠા જ્ઞાન રાખો, અભ્યાસ કરો. બને એટલા ઘરમાં મહાભારત છે, ગીતા, રામાયણ, હરિરસ, દેવયાન, શિવપુરાણ, ગાયત્રી મંત્ર, આ અભ્યાસ રાખો. આ મોબાઈલે એટલા ઉપાડા લીધા છે કે આપણી સંસ્કૃતિ વહી ગઈ છે. હું તો ચારણસો પણ એક ખાલી પાંડવોનું હું તમને દ્રષ્ટાંત દઉં છું, એના પોઈન્ટ દઉં છું. કારણ મોટા ઋષિઓ મુનિઓએ પણ કીધું કે મારા નાથ તારા ગુણગાન ગાવાનો પાર ન આવે, નીતિ 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 આ કહી ગયા છે. એમ આનો કોઈ દી પાર ન આવે. પણ ભગવાન કૃષ્ણ પાતાળમાં ગયા. અરે ભગવાન કૃષ્ણ છે, અર્જુન છે. આ હું પાંડવો વિશેના પોઈન્ટ મૂકું છું. એટલે કૌરવે ખબર પડી કે કૃષ્ણ અને અર્જુન પાતાળમાં ગયા છે. એ સમજી અને યુદ્ધનું આમંત્રણ મોકલ્યું. કોકે કીધું કે અર્જુન ને કૃષ્ણ પાતાળમાં ગયા છે એટલે
આપણે યુદ્ધનું આમંત્રણ ન મોકલાય. દુર્યોધને કીધું વાત સાચી છે, એ સમજીને જ હું મૂકું છું. કેમ કે અર્જુનને કૃષ્ણ પાતાળમાં ગયા છે, એટલે યુદ્ધનું આમંત્રણ એટલા માટે મૂકું છું. ક્ષત્રિયનો દીકરો કોઈ યુદ્ધનું અણસ્વીકાર નહીં કરે, એ સ્વીકારી લેશે. એ સમજીને ભગવાન કૃષ્ણ અને અર્જુનની ગેરહાજરી એ સમજી અને યુદ્ધનું આમંત્રણ મોકલ્યું. તે કીધું ભાઈ વાત સાચી છે, યુદ્ધ અમે સ્વીકારવા તૈયાર જ છે, પણ અર્જુન ભગવાન કૃષ્ણ છે નહીં, એટલે અમે તમને કંઈ કહી ન શકી. પણ કૌરવને ખબર હતી ક્ષત્રિયનો દીકરો કોઈ દી યુદ્ધનો અણસ્વીકાર નહીં કરે, અને પાંડવ પરિવાર અભિમાનીઓ વડીલોને સામે ઊભો રહીને એટલું કીધું કે યુદ્ધનો હું સ્વીકાર કરવા બેઠો છું, હું તૈયાર છું. બધાએ કીધું કે બેટા તું ઉંમર નાની છો, હજી તું દીકરો છો, અને તારા બાપુજી નથી, ભગવાન કૃષ્ણ પાતાળમાં ગયા છે, અને આ ન કરાય. આપ જાણો ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. પણ અભિમાનીએ કીધું કે વાત સાચી છે, રાજપૂત છે, અમે ક્ષત્રિય છે, ધર્મ માટે, રયત માટે, ગા માટે, સ્ત્રી માટે ખપી જવું એ અમારા ક્ષત્રિયના લોહીમાં છે, પણ યુદ્ધ હું સ્વીકારવા તૈયાર છું. વડીલોને સામે પડકાર ફેંક્યો. કોણે? અભિમાનીએ. આપ જાણો મોટી ગાથા છે. મા કુંતાને ખબર પડી, દાદીમાને, કે બેટા તે આ ખોટું કર્યું દીકરા, આ બહુ યુદ્ધ છે, અટપટું છે, આકરું છે, કૂટનીતિવાળું છે. બેટા તારા બાપુજી પાતાળ ગયા છે, હારે તારા મામા ગયા છે, ભગવાન શ્રી ગોપાળ, અને રવા દે. આનું મોટું ગીત છે, પણ આપણે કોક દીક બોલશું. એમ આ મહાભારત. મિત્રો, મહાભારત મારા તમારા હૃદયમાં છે, પણ બહુ સારી વાત છે. હું ચારણ રીતે બોલું છું. પાંડવો જ્યારે હિમાલય હાલતા થયા હાડ ગાળવા માટે, કોઈ હાડ ગાળવાનું કહે છે, કોઈ કહે ગયા જ નથી, કોઈ એમ કહે છે હમાઈ ગયા હતા, કોઈ એમ કહે છે કે અમર છે. જે કહેતા હોય એમ, નામ અમર છે માણસનું, આપણે વગોળ્યું છે ને આજની તારીખમાં. એટલે સામે એક બાઈ મળે છે, કેને? પાંડવોને. હાલતા થયા હિમાલય. અહીંયા ગીત છે, આપણે આવે એવું ગાઈ, કારણ કે આપણી પાસે તાલ બાલ તો હોય નહીં, પણ એક બોલવું પડે, કારણ કે હું મારી રીતે હાલું છું, બરોબર? એના પોઈન્ટ જ આપું છું. બહુ મોટું છે. શું કીધું? એવા હેમાલાને કેળે પાંડવ જે દિહાલિયા, રસ્તામાં મળીએ લઈને એ એક બાય રે, અને એક સ્ત્રી મળી, હામી બાઈ મળી. પછી શું કીધું સ્ત્રી એને વિવેક રાખીને એને એક પૂછ્યું. વિવેક રાખીને એ બાઈ પૂછે છે, કોણ છો તમે? કે અમે 5 પાંડવો છે, આ દ્રૌપદી છે. કેમ? કે અમે હિમાલય જઈશ હાડ ગાળવા. એ બાઈ કોણ હતી? સ્ત્રી કોણ હતી? એ માં ધરતી હતી. કોણ હતું? માં ધરતીમાં હતા. પ્રશ્ન પૂછે વિવેક રાખી વાણીમાં. તો એ માં ધરતી હતા, એને વસ્ત્ર કેવા પહેર્યા હતા? એને આભના ઓઢણાને પાણીના પેરણા, એને આભના ઓઢણાને પાણીના પેરણા. વિકતી કીધી એને
એક વાત રે એવા હેમાળાને કેળે પાંડવ હાલ્યા. વિવેક રાખી અને એને વાત કરી મા ધરતીએ, પણ જેને કહેવાય દીકરીનું સ્વરૂપ ધારણ કર્યું છે, એને ખબર નથી કે આ ધરતીમાં હશે, પણ સહદેવ જાણી ગયા, કારણ કે સહદેવ જોશી હતા, પૂછ્યા વિના કોઈ જવાબ ન દેતા. સહદેવને પૂછ્યા એનો જવાબ દેતા આ સહદેવ એ જાણી ગયા, પણ વચન બંધ હતા. કીધું પહેલો પ્રશ્ન ઈ કર્યો આ બાઈએ, શું કે છે? એવા હાથમાં આજે હથિયાર ક્યાં ગયા, માથાના મુગટ જોને એ ક્યાં મૂકી આવ્યા રે, એવા ખંભે રે ગયા, ક્યાં ગયા? મુગટ નથી, ખંભાના ખરીદાર કેસ ક્યાં ગયા? માથાના મુગટ અને ખંભે નથી ખરીદાર, એ આવા ખેસ રે એવા ગદામાં આજે જોને નથી. હે ભીમ, ગદામાં ક્યાં મૂક્યા તમે? તરવાર, ઢાલ, બરસી, ભાલા, હાંગ્યું, તમારા હથિયાર ક્યાં ગયા? માથાના મુગટ ક્યાં ગયા? ખંભે ખરીદાર કેસ નથી, ક્યાં? માં ધરતી પૂછે છે. શું જવાબ આપે? નામ નજર કરી શું કહે છે? એવી કુંતાને ગાંધારી બેમાં કોણ દુખણી, એવી કુંતાને ગાંધારી બેમાં કોણ દુખણી. આમાં કુંતા અને ગંધારી, આમાં દુખણી કોણ? હે, આમાં દુખણી કોણ છે? પાંડવો, તમે હિમાલય તો જાઓ, પણ આમાં કોણ દુખણી? હે, એવી કુંતાને ગાંધારી બેમાં કોણ દુખણી. કાપી ના સર્વે તમે એ ભાઈઓને રે, એવા હેમાળાને કેડે પાંડવ હાલ્યા. પૂરું કરી નાખ્યું છે. હિમાલય જાવ છે. દ્રૌપદી સામે નજર કરી, શું કીધું દ્રૌપદીને? એવા દુર્શાસનના લોહીથી તમે જો શેથો પૂર્યો. હે, તમે જે હઠ લીધી હતી કે દુર્શાસનના લોહીથી હું શેથો રંગીશ, પૂરીશ, ત્યાં સુધી મારો હું કેસ બાંધીશ નહીં. સાંભળો દ્રૌપદી, એવા દુર્શાસનના લોહીથી તમે જો પૂર્યો, હવે તમને થઈ હશે એ હાવને રાત રે, એવા હેમાળાને કેડે
પાંડવો તમને નિરાશ થઈ દ્રૌપદી, હવે તમને હાવ નિરાશ થઈ ને? માં ધરતી પૂછે છે. સુંદરી હામો જવાબ પૂછે છે, પાંડવોને કહે છે માં ધરતી સુંદરીનું સ્વરૂપ ધારણ કર્યું છે. એને કોઈ સુંદરી કહે છે, કોઈ બાઈ કહે છે, કોઈ માં કહે છે. અને આ ક્યાં ગયું? શું કીધું? જેના રે માટે ઈ ધરતી ભેળી નથી. જેના માટે તમે યુદ્ધ કર્યું, જેના માટે તમે બધાને કાપી નાખ્યા, વધ કરી નાખ્યા, એ ધરતી ક્યાં? એવા જેના રે માટે ઈ ધરતી ભેળી નથી. ઈ ધરતી ભેળી છે નહીં. એવા હેમાળાને કેડે પાંડવ્યા. ઈ ધરતી તો ભેળી છે નહીં. મૌન ઉભા છો. ઈ ધરતી તો છે નહીં જેના માટે તમે યુદ્ધ કર્યું, એ તો છે નહીં. ક્યાં ગઈ? માં ધરતીએ જેને કહેવાય બાઈનું સ્વરૂપ ધારણ કર્યું છે. જવાબ પૂછે છે સામે, એ તો ભેળી છે ને જેના માટે તમે લડ્યા છો, એકાબીજા કપાણા છો, ભાઈનો વધ કરી નાખ્યો. એ ધરતી તો છે નહીં. ક્યાં? અને શું કીધું? આટલું કહીને અહીંયાથી ઈ ચાલી ગઈ રે. એવા હેમાળાને કેડે પાંડવ જે દિયાલિયા. આટલું કઈ ભાઈ હાલતી થઈ ગઈ. પછી શું કીધું? રૂંધાણો ગળાનો કાગ કે અવાજ રે. એવા હેમાળાને કેડે પાંડલિયા. બોલાણું નહીં આનાથી, રૂંધાઈ ગયો કાગ કે એનો અવાજ. આ પાંડવો, આ મોટી વાત છે, પણ આપણે એક જ લીટી બોલ્યા છે. આમાં આનો કોઈ તાલ હોય નહીં. માણા માણાની રીતે હો બોલે, અમે અમારી રીતે બોલી. આ પાંડવો એ આપણા સમાજ ઉપર છે. આજ વડીલોનું અપમાન કરવું, વડીલોને જેમ ફાવે એમ બોલવું, એની મર્યાદા ન રાખવી. મોગલ એમ કહે છે કે એના ઘરના પાપ હોય ને તો જ આવું બને. આ મહાભારત રામાયણ આપણામાં છે બાપ. આપ જાણો છો ને, ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન ધ્યાન રાખજે કાલે. અર્જુને હામો જવાબ દીધો, પ્રભુ કાલે એટલે? હા કાલે તને ખબર છે મત્સ્ય યુદ્ધ છે, મત્સ્ય યજ્ઞ છે. તો મત્સ્ય યજ્ઞમાં તું ધ્યાન દેજે, આડું વળું જોતો નહીં, ક્રોધી થતો નહીં, મન સ્થિર રાખજે, ત્રાજવામાં બરોબર પગ રાખજે, અને નીચું જોઈને તારે માછલીની આંખ વીંધવાની છે. ટૂંકમાં પાથીએ પાથીએ, કેમ તેલ આપણે ગામડામાં કહી, પાથીએ પાથીએ ભગવાન કૃષ્ણએ અર્જુનને તેલ સોંપડી દીધું. એટલે અર્જુને કીધું પ્રભુ આ બધું મારે જ કરવાનું? કે અર્જુન તારાથી નહીં થાય ને, એ હું કરી દઈશ. કે શું? તું બધું કરી શકીશ, પણ તું પાણી સ્થિર નહીં કરી શક. કારણ પાણી સ્થિર હું કરીશ, તઈ તને માછલી દેખાય છે, તઈ તું એની આંખ વીંધી શકીશ. આ ભગવાન કૃષ્ણ. પણ આ થોડુંક થોડું રાખો. આમ અમે પોટ પોટ આપી છે. આમાં કોઈ અમારી પાસે કોઈ ઢાળ હોય નહીં, જેવા આવે આવું. પણ આ તો અમે આવું સાંભળી છે.
એટલે અમને એમ થાય છે કે આ આપણી સંસ્કૃતિ ક્યાં ગઈ? ભલે રાખવાવાળા રાખતા છે, પણ આ સોશિયલ મીડિયામાં આવતા એટલું બધું માણસને જેને કહેવાય વિકૃતિ આવી ગઈ છે કે આ માણસને ઇતિહાસની ખબર નથી, શું ખાવું, શું ન પીવું, શું કરવું, શું ન કરવું એ ખબર નથી. પણ તમને માન દે તો ભલે, ન દે તો ભલે. નહીં, કહેવત છે ને, આદમી કો બોલ એક તોલમાં પીછાની. બોલવા ઉપરથી માણસના તોલની ખબર પડી જાય. ગમે ત્યાં જાઓ, તમારું માન ન હોય, આવકારો ન હોય ને પાણી ન પીશો. કદાચ ટકનું લઈ આવીને ખાતો હોય તો ભલે, અને કદાચ કરોડોપતિનો દીકરો હોય તો ભલે, પણ તમારું માન ન ત્યાં પાણી ન પીશો ને તમારું ઝેર વયું જાય છે. એમ જિંદગી તમારી નશાવાળી જીવો. સમજી લ્યો, આ વસ્તુ છે. હર કોઈ માણસને ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. જે કંઈ દુઃખ અને સુખ માંડેલું છે એ ભોગવવું જ પડે. કહેવત છે ને, દુઃખ પડે કોઈ દી ડરીએ નહીં, ડરે દુખડા ન જાય, પણ સૌ દુખડા દૂર થાય એવા સમરીએ હરદમ શામળા. એમ આ રાખો. તને માતા નડે છે, તને મેરડી નડે, તને મોગલ નડે, ગાતા કોઈ નડતું નથી, માણા નડે છે. માણસ સિવાય કોઈ નડતું નથી. અને સમાજમાં બધાની જરૂર છે, હારા હીનાની બધાની. જો બધા હારા હશે તો એની કિંમત ક્યાં થાય છે? આ ઠેઠથી હાલ્યું આવે છે. પણ કોઈના ધોખા ન ધરો, સમજ્યા વિનાના કોઈની માથે આક્ષેપો ન નાખો. બહુ પાપ છે. જાણો, જોવો, પછી બોલો. ગલઢાવે કીધું છે કે ન બોલ્યામાં 9 ગણ છે. પણ સમજ્યા વિનાની કોઈની નિંદા કરવી, ટીકા કરવી, ખબર નથી તો બોલો. પાપના દોષિષ્કાર આપણે બનીશ. આ કાયમ માટે અમે બોલીશ. પણ બને એટલું તમારા ઘરમાં વાંચન રાખો, સારા ગ્રંથો રાખો. અમે તો અભણ છે, પણ બને એટલે હું તો 18 વર્ષને કહું છું, ગુગળ ઘીનો ધૂપ છે ને, આ મોગલ એમ કે છે એના ઘરમાં અન્ન ધન નહીં ખૂટે. પણ આ બાયુને આ ખબર પડતી નથી, કારણ કે આ બધી વિકૃતિ જોઈ પેલો કોક કરતી હોય છે. પણ જેના ઘરમાં ગુગળ ઘીનો ધૂપ છે ને, એને અહીંયા આવવાની જરૂર નથી, કારણ કે એના ઘરમાં અન્ન ધન નથી ખૂટતું. અને આપણા દીકરી હોય, કદાચ આણું વાળી તેડી આવ્યા હોય, આપણે દીકરીને મોટા આણે, કદાચ આપણા દીકરાના ઘરના હોય, એને સારા દિવસો હોય, તો ઘરમાં એ ધૂપ ફરતો ને, એ ધૂપનો ધુમાડો જ આવવાથી એ બાળક તંદુરસ્તી થાય છે. આટલી તાકાત છે. આપણે કહી છે ને, માએ દૂધ પીને જાણ્યા. દૂધ એટલે શબ્દ. સમજી ગયા ને તમે? શબ્દ રૂપી. સવારમાં જાગો એટલે ભગવાનના, પરમાત્માના, કુળદેવને જે માનતા એના નામ લ્યો. આ દૂધ શબ્દ. પણ બને એટલી કોઈની ટીકા ન કરો, કારણ કે એને આ માફ નથી કરતી. ટીકા કરનારને આ બહુ જુલમ કરી નાખે છે. સમજ્યા વિનાનું બોલવું બહુ પાપ છે. સમજ્યા વિનાના કોઈ માથે આક્ષેપો નાખવો અતિ પાપ છે. જાણો, પેલા જુઓ. અને બીજું, મારા માતરમાં આવું ગણો, જો ભાઈ હું રૂપિયો નથી લેતો, આખી દુનિયા નડું છું, બરોબર છે. લેતો નથી, નડું છું ને, પણ લેતા એનો મુબારક છે. પણ હું તો આઈનો પરિવાર છું, ચારણ છું, આ ન કરાય. લેતા એને મુબારક છે. એટલે અમે કાયમ કહી છે, આમ કરે ને એને આઈ કહેવાય, આમ કરે એને માગણકી કહેવાય. આ આપવાનું કામ કરે છે. સમજો જરી. પણ સમજ્યા વિનાનું બોલવું, બોલો તો વિચારો. કોઈ દી બોલો નહીં, પાપના દોષિષ્કાર થાય છે. આ પછી એ જ ભોગવે છે ને. આ જે સમજ્યા વિના જે બોલી ગયા છે, એનો વારો સડ્યો છે, અને એ જ આવી ગયા છે. હું તમને એક વાત કરું. આપણે વાવતા હોય ને, પહેલા તો બળદથી વાવતા, અને કેવા ગીતો હતા. વાવણી હોય, વરસાદ જેઠ મહિનાના 15 દી જાય, અને વરસાદ જે થયો હોય પછી ઢેફા માથે હમાર આંકીને ઢેફા ભાંગી, અને પછી જેને કહેવાય ચાલુ વાવેતર આવતા બેલીના, એ વાવતા હોય. દોહરાને જેને કહેવાય રાખડીયું બાંધી હોય, બળદને રાખડીયું બાંધી હોય, પગે શીંગડે, હાથમાં બે આપણી બેન દીકરીઓ અથવા બ્રાહ્મણો એ રાખડીયું બાંધી દેતા, અને કહેતા કે બાપ
મુહૂર્તમાં ઝાર વાવજો અને કહેતા હે મારા નાથ તું જાજી ઝાર અને જાજી સાસ દેજે. ઝાર એટલે અન્ન અને સાસ એટલે દૂજાણું. બરોબર. આ વાવતા પછી આ પચની માદે મુઠ્ઠી હોય આ પચમાં અને હારે આ મેમ્બર હોય આ વાવતા હોય. એક હાથે રાશ હોય અને બળદ કારણ કે ગાનો જણ્યો છે વાવતા હોય પણ મુઠ્ઠીમાંથી એક દાણો છૂટો પડી જાય. બરોબર. અને બાકી બધા લેન રૂપી ઊભા જ છે, 70 રૂપી શાહમાં ઊભા જ છે. 5 દી 15 દી 8 દી 10 દી થાય એટલે બધાની હારે આવડો એ થઈ ગયો. બધાનું સૂહી પી ખાતર પાણી બધું પી અને બધાનું ખાઈને હુણી અને થાંભલો ગયો. આમ સૌથી વધારે નિહિરોય આગળ. આ સમજી લેજો આ સમાજ ઉપર હાલે છે. 70 રૂપી છે એમના ઊભા છે પણ બધાનું ખાઈને વશમાં ઊભો હોય ફાટીને ધુવાડે ગયો હોય. અને પછી રાપ હાલે ને તો વારો પહેલા એનો ચડે છે કારણ કે બધાનું સૂહીને વશમાં જ બેઠો છે વખેડામાં જ શાહમાં નથી રહ્યો. પછી કનૈયા આવે બે કરે રાપના કનૈયા આવે એ 70 રૂપી શાહની પડખે થાય ને વ્યાજ પણ ઓલો બધાનું ખાઈને વશમાં ઊભો હોય ને એ રાપમાં આવી જાય, ઊંધો થઈ જાય. એમ ઈશ્વરના ઘરની ગમે ત્યારે રાપ આવે ને આવે પણ 70 રૂપી શાહમાં ઉભા રહેશે ને તો કોઈ દી મોગલ તમને વાંધો નહીં આવવા દે. પણ અંધશ્રદ્ધા મૂકી દો. માં જીવ બચાવવાનું કામ કરે છે. માં કોઈનો જીવ લેતા નથી. મિત્રો બને એટલું તમારી બેન દીકરી ભાણેજ ફોઈનું ધ્યાન રાખો પણ આવી અંધશ્રદ્ધામાંથી બહાર આવો. 1મી સદી છે અને જે નડે બાપુને આપો પણ કોઈ અંધશ્રદ્ધામાં ન જાય. બાપુ 18 વરણમાં જાય છે, 18 વરણનું ગ્રહણ કરી પણ સમય હોય તો જાય. કોઈ વાર કહેવાનો હું નથી જતો પણ ઈચ્છા થાય માની તો જાઉં છું. બીજું કે આ ધોખાનું ધામ નથી. હા ધોખો ક્યાં કરો જ્યાં વહીવટો અહીંયા છે નહીં કાંઈ. અને ધોખો કરો આ ધામમાં આવવાનું નહીં. આ બાપુનો આદેશ છે. આ લાગવગનું નથી. આ 18 વરણની માં છે. તો બસ આટલું જ. માતાજી તમને સુખી રાખે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી.